गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। તમારા બધાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હૃદયથી નમસ્કાર, કોટી કોટી પ્રણામ. બધા જીવાત્માને મન, વાણી, વર્તન, વ્યવહાર, વચનથી ક્યાંય તકલીફ થઈ હોય ને થી જ હશે, થી હોય ને થી જ હોય, સાથે રહી રહે એટલે હૃદયથી ક્ષમા કે આગળ વધવા માટે ક્ષમા માંગવી પડે. ક્ષમા વગર આગળ ના વધાય. ના વધાય. બધાને ખબર હે ગુરુ તો છે જ, ગુરુ મંત્ર છે, રસ્તો બતાવેરા, પણ આપણે હાલતા નથી. એટલે આ પરિવાર મારો મારો કરીને મરી ગયા. તો એ આપણે બધાને જગાડવા આયા. હવે પરિવાર તો દેહથી હે ને, કર્મને આધીન મળ્યો હોય ને, કે આ મારો પરિવાર, સંપત્તિ, સુખ, સાહેબી, એ બધું કર્મને આધીન મળ્યું હોય. આપણે પૂરું કરવા આયા. એ પૂરું નથી કરતા ને આપણે શું કરી રહ્યા? એકબીજાને દોષ દઈ રહ્યા. હે કે અમારી મમ્મી આમ કરે, અમારી જેઠાણી આમ કરે. આપણે શું કરી રહ્યા એટલું જોવાનું. સ્વયંની ચોપડી વાંચવાની એ. આપણે બીજાની જ વાંચી રહ્યા ને ત્યાં દુઃખી થયા ને. એટલે બીજાની ચોપડી એટલે શું? નિંદા. ઈ જ ને, ચોપડી એટલે નિંદા. પોતની ચોપડી વાંચો કે આજ પોતના વખાણ કરે ને, આપણે કોઈક વખાણ કરે તો આપણે કેવું ગમેરું ને, પણ બીજાના વખાણ આપણાથી મોઢેથી થાય ત્યાં શું હોય? અહંકાર. એટલે નથી થતા આપણે. આજ બધાને મસ્ત પરિવાર ખપેરો, મસ્ત સંપીને રહી. તો એ સંપ માટે ગુરુ આપણે જીવનમાં મળ્યા. તો આપણે એનું માનતા નથી, આજ મંત્ર નથી કરતા. રસ્તો બતાવવા કે હમણાં પાસવર્ડ નાખ્યો મોબાઈલમાં, તે ના થયો, કંઈ ખોટો હતો. એમ આપણે આપણો સાચો મંત્ર મૂકીને બીજા ધેરાઈ લઈ રહ્યા તો પછી ક્યાંથી પહોંચાય? ના પહોંચાય ને. આપણા ગુરુ એમ કહેરા, હવે સાંજ પડી ગઈ હે, હાલ મારા વીરા તું આવી જાય, રાહ જોઈને બેઠા. પણ આપણે જતા નથી. આપણે શું એકલા નથી જવું, બધાને લઈ જવાય ભેગા. હે રહી ના જાય. મારા ઘરવાળો કરે ભક્તિ, સાસુએ કરે, તે કોઈ ભેગા હાલ ના રહે. આપણું કર્મ શું હોય? બસ એ ફરજ બજાવવાની ને અંતરથી વાઇબ્રેશન પોઝિટિવ આપો બધાને. કે અત્યારે એમ કહીને કે મારા બહુ ટાઢી એ, મારા સાસુ ટાઢા, એની જગ્યાએ ના, એ મસ્ત, એની જગ્યાએ મસ્ત, હું મારી જગ્યાએ પરફેક્ટ હું. બધા પોતપોતનું સારું જ જુઓ. હે કે આપણે પરમાત્મા શું કરવા મૂક્યા અહીંયા કને સૃષ્ટિ ઉપર? મોક્ષ મેળવવા. તો જીવતે, મર્યા પછી નથી મોક્ષવાલા. મર્યા પછી તો આ યોનિઓ તૈયાર, એમ જવાનું હોય. એ કાંઈ મળશે નહીં કાંઈ. આપણે બધા ભાગ્યશાળી કે મનુષ્ય અવતાર મળ્યો હોય તો હજી આપણે પ્રાણી જેવું જીવન જીવી રહ્યા, એવું જ જીવી રહ્યા ને. પણ આપણે ખબર નથી કે પ્રાણી જેવું જીવન કહેવાય. આજે આપણે કહીને કે આને કેટલી ખબર પડી રહ્યા. જોતા આપણા ઘરે પશુ પક્ષી કાંક આગળ પાળેલા હોય ને, એ કેટલું મસ્ત રહેતા હોય. આપણે એવું ઘરમાં નથી રહેતા, નથી જ રહેતા. પોતાના દિલ ઉપર હાથ રાખીને પૂછવાનું. આજે આપણે બધે શિબિરમાં જઈ રહ્યા હે કે ઉમજે ઉલાકને જ્ઞાને, પણ એ કેટલી વાર હોય? એ એની શક્તિથી બતાવે ને, વાઇબ્રેશનથી. તો એટલી જ વાર આનંદ આવ્યો ને. પણ એ આપણા ઘટમાં જ પડ્યું હોય, એ ગોતવાનું હોય. પણ એ ઘટમાં કચરો હોય ને. અત્યારે તમે શરીરથી બે છો, હે સાસુ વહુ જ કહેવાવ. તો પછી આજે એકબીજાથી નિંદા કરી છે,
બસ એ કરીએ, સ્વીકારી લો ને આગળ. એ સ્વીકારીને તો વાલા આગળ ના થાય. આજે અમે ભેગા જ રહીને ને આપણે બધા, તો અમે સાંભળ્યું જ તું ને કરી હતી એની ક્ષમા માગી રહ્યા કે અધિકાર અમને નહોતો તમારું કરવાનો. તો એ છોડ્યા પછી જે આનંદ એ આનંદની વાત થાય અહીંયા. તો પરમાત્મા સાથે એ જ પ્રાર્થના, ગુરુદેવને એ જ પ્રાર્થના કરવાની અંતરથી કે આત્માનું કલ્યાણ થાય, આત્માનો સાક્ષાત્કાર થાય, આત્માની અનુભૂતિ થાય. આપણે એ જ માંગવાનું. કદી માંગ્યું હે આત્માની અનુભૂતિ કેમ થાય? કદી શબ્દો આવ્યો આપણામાં નથી આવ્યો ને. આપણે તો કેને જણ હોય? બહારને દેહને જણ હોય. દેહને જણી રહે ત્યાં સુખી દુઃખી થયા ને. આજે આપણા ગુરુને બધાના દેહ જોયા હોતો તો એ જીવી હકત, પણ એને અંદરનું તત્વ જોયું કે એને કે મારા અંદર છે એ જ એના અંદર એ સમદ્રષ્ટિ સંભાવ પ્રાણી પશુ પક્ષી મનુષ્ય બધાની અંદર પરમાત્મા વિલસી રહ્યો હોય. તો આપણે નથી દેખાતો ને, આપણે બધાના દોષ દેખાય કહો કે આપણા અંદર ભર્યા એટલે આપણા તો આપણા પણ બીજાના લઈ ભેગા. આપણે અહીંયા પૂરું કરવા કે આજ તમે આ પરિવારની વહુ બન્યા તો શું કરવા બન્યા કે કાંક હશે એટલારું બન્યા ને. તો હજી બન્યા તો હજી આવતા જન્મનો પોટલા ભેગા કરીને નિંદા કરીને, નિંદાથી જ કર્મ બંધાય રહ. એટલે સ્વયં આપણે જ સુધરી જઈ, લોકોને સુધારવા નથી. ગુરુએ એટલારું મંત્ર દીધો એ વાલા આપને, એ મંત્રથી આ સફાઈ થશે. તમે માત્ર ક્ષમા માંગી લો ને ગુરુ મંત્રનું રટણ કરતા જાઓ ને નિંદા છોડી દો. પછી તમને ઘર બેઠે ના મળે તો કહેજો. આજ બધે દોડ દોડ કરીને એટલે અહંકાર આવે હે, સ્થિરતામાં રહી તો ના આવે, ના આવે ને. પાછો ભક્તિમાં અહંકાર હોય કે મને ઘણું આવડે, હોય જ હોય ને વાલા. મને વાલા ઘણું ભેગા રાખે હે, હું તો ગુરુ આગળ ભેગી ઘણી રહી, ગુરુની સેવા કરું રહી. તો તે સેવા કરી પછી અહંકાર સાથે કરીને થવું જ ના ખપે કોઈ દિવસ. આપણે કે સમય મળે ગુરુ સાથે વાતચીત કરવાનો કે સેવા કરવાનું, એ કર્યા પછી ભૂલી જવાનું. આ જેમ કે આમ બધું ભૂલી ગયા, અમને કેવું નહોતું પણ અમને એવું નહોતું કે તો બીજું હખર કાં કહી રહ્યા આપણે. આજે આપણા વખાણ બધા આગળ સારું કહી રહ્યા આપણે, પણ આપણું ખરાબ ચિત્ર મૂક્યું. સારું એ ભૂલી જવાય ને ખરાબ ભૂલી જતા હોય તો. સારું તો કેવું યાદ આવ્યું? અહંકાર એ યાદ કરાવે, આપણી યાદ કરાવે. આજ ખરાબ તમને કેને બતાવ્યું ચિત્ર? અંદર બેઠા એને બતાવ્યું કે સારું એ જ બતાવતા હતા ને, તો સારું પકડી રાખ્યું ને આપણે હે. આજે આપણે એ કરી રહ્યા, સારું પકડી રાખી રહ્યા હે. પણ ખરાબ એ કહે નહીં કાંઈ, આપણે બાપ કોઈ દી ના કે ભૂલ ના બતાવે. એ ભૂલ બતાવે તો એ આગળ કેમ વધે હે? એને ખબર કે ફરી એ પપ્પા બતાવશે. આજ ઘણા આપણે નથી કહેતા અમારા પપ્પા છોડે તો અમે કંઈક કહી રહ્યા ને. ઘણા એમ કહેરા ને દીકરા કે અમારા પપ્પા મૂકતા નથી તે, પણ એને વિશ્વાસથી ગુરુએ કેમ મૂકી દીધું કે મારું બાળક કરશે, એમ પિતાને મૂકવું જ પડે કે મારો દીકરો કરશે. છોડતા નથી તો એ શીખે કઈ? છોડી તઈ શીખે ને. આ છોડે તઈ શીખે ને. આજે આપણે બાળકને વઢી રહ્યા, વારી રહ્યા, બધું કરી રહ્યા, પણ સમય છોડવું પડે ને. આજે તમને આખો માર્ગ બતાવ્યો, ક્યાં ભૂલે નિંદા છોડો તમે, કર્મ બંધાય રહે, તું તારી કરો રહી, કંઈ સાચું નથી. બધું બાપે છોડાયું તો હજી તમે બધા આશા રાખીને બેઠા હો. અને બાપ નહીં છોડે તો તમે સ્વયં બાપ કેમ બની શકશો હે? આજ દીકરાને બાપે છોડ્યું તો એ બની ગયો કે ને બાપ. બધાની ફરજ હોય ને, જવાબદારી તેમ છોડતું આવવાનું. એક એક વસ્તુને ગુરુ કરવા જશે તો કઈ અંત આવશે વાલા હે. એના તો કેટલા બાળકે કેટલા ફૂલે છે ને, જન્મો જન્મથી ભટકેરા એ રાહ જોઈને બેઠા કે આપણે કોણ એની ભૂલી ગયા. આજે આ જન્મમાં આ જેઠણી દેરણી હાવું, આવતા જન્મમાં બીજી આવશે વાલા. કર્મ પૂરા નહીં કરી તો આવશે જ. એટલે જ કહી રહ્યા કે આપણે કોઈને નહીં કહી શકીએ કે તમે નિંદા છોડો. આપણે સ્વયં છોડી દો. આત્માને ઓળખો અંદર બેઠા બેઠા કે આત્માને ઓળખ્યા વિના રે હે લખ 84 નહીં મટે રે. તો વાલા કે આજે આપણે આત્માને નહીં ઓળખી તો આપણે લખ 84 એમાં વારે ઘરે ભટક્યા કરશું. આપણે તો હુંને જ પકડીને હાલી રહ્યા તો પછી 84 લાખ તૈયાર જ આપણા હારું. એટલે કહેવાય કે આત્માને ઓળખો નહીં. આત્માની ઓળખાણ કોણ કરાવે? આપણા ગુરુ કરાવે. આજ તમે કરો ને ગુરુથી આ મંત્ર એને તમે રટ્યા કરો ને નિંદા કરવાનું છોડી દો ને કોઈ બી તકલીફ આવી તો સ્વીકારી લો કે મારા કર્મને આધીન આવીએ, મારા જેઠાણી કે દેરાણી મારા કર્મને આધીન મળે. તો ખરેખર આપણે આત્માની ઓળખાણ થઈ જશે ને સ્વયં સાક્ષાત પરમાત્માના દર્શન થઈ જશે. પણ આપણે હજી શું આત્માને ઓળખી લીધો હોય પણ અહંકારથી ઓળખ્યો હોય. અમને તો બધી ખબર હે, એ સત્સંગ સાંભળી તો બધી ખબર હે
ખબર તો બધાને હે, પણ ત્યાંથી આગળ શું હોય છે જાણવું પડશે ને. એટલામાં જ નહીં હાલે ને. જે આપણે છોડ્યું જ નથી, કંઈ જ નથી છોડ્યું. પાછું આપણે મળી જાય ને એટલે એમ થાય કે મારી સાથે જોડાયેલા ને બધાને મળે. હે આપણે મળ્યું હોય ને વાલથી આપણે જોઈને ઓટોમેટિક એમાં પરિવર્તન આવશે જ. હજી મોણીથી કહેવાય જાય કે તમે કર્યા દીવા, મંદિરમાં બેઠા, પગે લાગ્યું, એ બધું કહેવાનું આવે ના આવે ને? તો એ આપણે હજી આપણી દ્રષ્ટિ બારે છે ને, ત્યાં જ દેખાડ્યું ને. એનો બાળક એ બાપ તે આપણે જગાડે એમ એને નહીં જગાડે, એનો સમય આવશે તઈ. આપણાથી એમ થતું હોત ને હાવથી હાહારાથી તો પરિવાર બગડત, એની કોઈ બગડત. એના હાથમાં કોઈ વસ્તુ નથી, માત્ર એને જન્મ દીધો, સૃષ્ટિ ઉપર લીધા અને સારા સંસ્કાર દીધા. એ સંસ્કાર આપણે લીધા નહીં થઈ જાય, થઈ રહ્યા ને સુખી દુઃખી, ખબર ના પડે મમ્મી પપ્પાને. તો એ 9 મહિના પેટમાં રાખ્યા હતા, એનો ઉપકાર તો તમે એટલામાં વાળી દીધો. મમ્મી પપ્પાને બધી ખબર પડે રહી. એટલે માવતર કે માવતરથી ભૂલું થાય ના થાય એવું ના હોય, પણ એ સારી સમજણ આપણે આપેલા, એને શૂન્યમાંથી સર્જન કર્યું આપણા માવતરે, ને આપણે એને વેડફી નાખી રહ્યા. વાપરો જરૂર હોય ત્યાં, ના નથી, પણ આપણે શું કરી રહ્યા વધારે કે દીધું હોય તે વાપરીને તે કે વાપરવા નથી દીધું કાંઈ. જ્યાં જરૂર હોય ત્યાં બધે આપો, તમે સેવા કરો, દાન પૂન કરો, એટલા સારું દીધું હોય ને. તો આપણે તો આજે જ કરી રહ્યા, ખબર ના પડે, ડોહન તરત બેહાડી દઈ રહ્યા. એનો છે મોક, આપણે એમ નથી કહેતા એક હાથે તાલી ના પડે, 2 હાથે પડે. પણ ખરેખર ધન્યવાદ તો માતા પિતાના, કે માતા પિતા આપણા જીવનમાં આવ્યા ને ત્યાં આપણે આ ગુરુ મળ્યા. ગુરુ વગર આત્માની ઓળખાણ કોણ કરાવે? આ મળ્યા તો આપણે ઓળખાણું નથી કરતા, હજી ભટકી જ રહ્યા ને, ભવો ભવથી ભટક્યા કરી રહ્યા. બસ આપણે કોઈનું જ નહીં, આપણે આત્માનું જ માંગવાનું હોય, કોઈના જીવનું કરવાનું નથી. એ સ્વયં બધા કરશે, આપણે એનું કરશું તો આપણું કોણ કરશે? વાઇબ્રેશન આપો પોઝિટિવ, ઓટોમેટિક. હવે તમારામાં પરિવર્તન આવે તો તમારી સાથે તમારો પતિ રહેશે, બાળકો રહેશે, સાસુ રહેશે, બધા બદલાઈ જશે. કેવું નહીં પડે વણીથી. આજે આપણે વણીથી કહી રહ્યા, આપણામાં બદલાવ હોય નથી થઈ જ કેવું પડે રૂ. આપણે જે અહંકાર આવ્યો, મને 4 શબ્દ આવડે રહ્યા, એ અહંકાર આવી ગયો, તઈ જેને આગળ વ્યક્ત કર્યા ને, એ તમે હજી મારા ગણ્યા તઈ કર્યા ને. આ યાત્રા સ્વયંને એકલા કરવાની. આત્માને તો ગુરુદેવ આપણે ઓળખાવશે, એનો આત્મા નહીં ઓળખાવશે. આપણે શું કરવા બધાને ઓળખાણ કરાવવામાંથી અહીં સમય બગાડી રહ્યા? તઈ સુખી દુઃખી થયા ને. કોક સાસુ ટાઢી હોય, વહુ ટાઢી હોય, તો એકબીજા હેલ્પ કરે તો શું વાંધો હોય? કામ કરવાય નથી દેવું. માઠણ મારા કણા કેમ કામ કરીને તમે જબાન લડાવો, પણ ના કામે નથી કરવું ને અમે જીભ એટલી જ લડાવીએ. આપણે કરે નહીં બોલી શકે વાલા. એટલે જે બેઠા હોય ને, આપણે તમારી સાથે બધા જોડાયેલા પરિવારમાં છે ને. બસ મને મારા જીવનું કલ્યાણ આત્માને જાણવા માટે હું આ ગતગંગામાં બેઠી આવું. તો બસ મને એકલી આવ્યું ને એકલી જનારી આવું, તો બધાની ચિંતા મને કાં થાય રહી હજી? એટલે મને મોહ માયા હે તઈ થાય રહી. હજી મારો દીકરો મારો દીકરો, તો એ તમારો હે કે તમારું હો તો બધું માને ને? નથી માનતો ને બધું. તે હોંપી દો ગુરુને. તમે કેમ તમે સમર્પિત થયા ગુરુને? એમ દીકરો તમારો જે ગુરુદેવને કહી એ કહેજો ને, પછી જોજો દીકરો તમારો ડાયો થારો કે નહીં. હોંપ્યો હોય નથી, મારો મારો કરીને રાખ્યો હોય. તમે સમર્પિત, આપણે કે હું સમર્પિત થઈ ગઈ મારા ગુરુને, પાછળ હું ભેગો લઈને બોલી, હું સમર્પિત થઈ ગઈ ગુરુને. તો હું સમર્પિત થયો તો હજી તમે કેને છોડ્યા? તો આપણે હૃદયથી સમર્પિત નથી થયા, વાણીથી થયા. હજી બોલતે આવડી ગયું, 4 શબ્દ સાંભળી તે બધું આવડી જાય, પણ આચરણમાં ઉતારીને તઈ બસ એટલું સમર્પિત થઈ જાઓ. ને બસ જી આપ્યું હોય તમને અર્પણ ગુરુદેવને કહી, બસ સારી જગ્યાએ વાપરી એવી સદબુદ્ધિને પ્રેરણા આપજે. અમને કંઈ આવડતું નથી, તારા નાના ભૂલ કાંઈ ભટકી ગયા તો જગાડને શક્તિને હિંમત દે કે હું સ્વયંની ઓળખાણ કરી શકું. તો એ ઓળખાણ થશે વાલા, નકો નહીં થાય. આ વાલા તો પહેલી જ વાર આવે એટલે એમ થતું હશે વાલા, પણ ખરેખર બહુ આનંદ આવે કે જોઈન્ટ ફેમિલી હોય ને એમાં સમજણ આવી જાય ને વાલા, કે આજે 2 વાસણે ખખડે, 4 ખખડે, 10 ખખડે, પણ 10 ખખડે ને આખા સમાજમાં ખબર પડે ને 2 ખખડે ને બધાને ખબર ના પડે. એટલા માટે કે આપણે બધા સમજણ લઈ કે આપણે કંઈક 2 જ જણા રહેરા, પણ એનું કર્મ એવું હશે. આપણે સાથે રહી રહ્યા. ધન્યવાદ પરમાત્મા કે સાથે રહીને તું મને તૈયાર કરાવો તો જલ્દી થઈ જવાય. આજ બધાના સ્વભાવ જુદા જુદા હોય ને. આ પતિ પત્ની હે તો જુદા જુદા છે. આપણું બાળક આપણું જ ફૂલે તો એનો સ્વભાવ જુદો હોય છે.
બધા પોતાનું કર્મ લઈને આવ્યા. એટલે જેવો છે તેવો તારો બાળકે ગુરુદેવ, અમે તારા બાળકે બધાને સમર્પિત થઈ જાય ને હોંપી દઈ. પરિવાર આખો એને હોંપી દઈ. એ પોતે ચલાવશે. આખી દુનિયા ચલાવે. શું આપણો પરિવાર નહીં ચલાવે? હે, આખી દુનિયાનું ઈ ધ્યાન રાખે. કોઈને ભૂખ્યા સુવા નથી દેતા ને તો પછી આપણે આપણી ભાગદોડ છે ને લગાવીએ. પૈસો હાલશે ભેગો? આજ પૈસો ઘણો થયો વાલા તઈ જ ઘરમાં આવ્યો ને ડખો. હે ને નકો 4 રોટલી ખાઈને 4 જણા મસ્ત રહેતા હતા, સુખી હતા. હા, આજ પૈસાથી બધા દુખી. એટલે માયા. આજે આપણે મહત્વ એને વધુ દેવા માંડી ગયા ને, પરિવારથી વિશેષ પૈસાને મહત્વ દેવા માંડી ગયા. પણ આજ તમે સમજણ લેશો, તમે લેશો ને તો ઓટોમેટિક ઘરમાં પરિવર્તન આવશે જ. કોઈ મથવાનું નથી કે શું થયું એને સાંભળવું તો એ પોતે આવે. તમારા વાલા પોતે આવે ને તમારા અહીં આવે. પોતપોતનું લેસન કરવાનું હોય. બસ જે તમને મળ્યું હોય ને તમારું મનન ચિંતન કરો. પોતની ચોપડી વાંચો કે મારી ભૂલ ક્યાં થાય બતાવો. ભૂલ જોનાર બની ગયા ભગવાન. કેમ? હે, આપણે તો બીજાની જ ભૂલું જો કરી રહ્યા. પોતની જોઈને તો આપણે પરમાત્મા જઈ વાલા. સ્વયંની ઓળખાણ ત્યાં થાય કે આપણી ભૂલું જોશો ને ત્યાં આપણે સ્વયંની ઓળખાણ થશે. ત્યાં સુધી નહીં થાય. જોવાની કરીએ તેમાં શું વાંધો હોય? જો કરી લીધી હતી હે, પણ બાપ કેરો ને હાલ દીકરી બતાવું તને હાલો. તો આપણી ભેગા રહીને જોડ આવેરા, એ ભેગા રહીને ક્ષમા મંગાવેરા. આપણે એક ક્ષમા માંગ્યા પછી ફરીવાર આપણી મમ્મી સાથે કે દેરાણી જેઠાણી સાથે ફરી એવા ઊંચા અવાજે આપણે નથી બોલતા. નથી જ બોલાતો કે કર્મ છે મા દીકરીનું થશે બોલવાનું, પણ તરત જ શું થઈ જશે વાલા સોર્યો ક્ષમા. આ નહોતું કેવું પણ એ કર્મ હતું એ પૂરું થયું આપણું. કે આપણે જીવશું ત્યાં સુધી પરિવારમાં નાની મોટી નોકઝોક રહેશે, પણ પ્રેમ હશે ને તો એ નોકઝોક પૂરી થઈ જશે, ખબર નહીં પડે. આજ પ્રેમ એ જ પરમાત્મા, પરમાત્મા એ જ પ્રેમ એ, પણ આપણે ઓળખતા નથી ને. પ્રેમ જ કેમ કરવો એ જ નથી આવડતું. આવડેલું પ્રેમ. આજ તમને તમારો દીકરો પ્રિય એટલો તમને બાજુવાળાનો લાગે? કંઈ સ્વાર્થ મારો થયો એટલે ને વાલા કે બધાની અંદર કોણ બિરાજમાન? તમારા ગુરુ તમારા ઘટમાં જ બેઠા. દેખાય ના દેખાય? એટલાનું મંત્રનું રટણ કરતાં કરતાં તમારી ઘટમાં દેખાશે. પછી તમને બાજુવાળામાં, પરિવારમાં, સમાજમાં બધામાં સમદ્રષ્ટિ, પશુ પક્ષી, પ્રાણી પક્ષી બધામાં તમને પરમાત્માના દર્શન થશે. બધામાં એ છે ને. હજી આપણે તો વિચાર કરો તો આપણામાં નથી દેખાતા. હે, બીજાને કેમ દેખાશે? એટલે સોંપી દેવાનું. પરિવાર જોઈન્ટ ફેમિલી બહુ મોટું હોય ને વાલા, એમાં બહુ તકલીફો પડે, પણ પરમાત્મા ગુરુદેવને સાથે રાખીને તો હસતે હસતે કોઈને દુઃખ ના થાય એમ થઈ જાય. આજે આપણા પતિ પપ્પા પૈસા કમાઈ આવેલા પણ ઘરમાં પ્રેમ જ નથી. તે એ બિચારા કમાઈને આવે ને ઘરે આવવાનું મન ના થાય કે ઘરે જશું તો વળી મા દીકરીની કંકા સાંભળવાની. પણ નિંદા એટલે ખબર પડી ગઈ ને વાલા. હે, નિંદા કરો તમે એમ કહો કે મારી સાસુ આમ કરે, મારી દેરાણી, તો તમારું ત્યાં કર્મ બંધાઈ ગયું. તમે પૂરું કરવા આવ્યા ને હા પૂરું કરવા આવ્યો તો અંત કઈ આવે? હા, ની કરી તઈ આવશે. ની કરી તો આ જો મેં જદીથી ગુરુ કર્યા, મેં જદીથી ગુરુ કર્યા ને તદી તો મેં નિંદા બંધ કરી નાખી. મેં જદીથી ગુરુ જાપ કરવા મંડી ગઈ ને તદી મને એમ ના થાય કે આમ કર. હા, એ રેવા દે, એને ઈ ધીમી કરશે નહીં થાય તો હું કર. બસ એને હમણાં જ ગુરુ કર્યા એટલા મંત્રનો એટલો પ્રભાવ પડ્યો હે ને કે આજે મેં જદીદ કર્યા ને તદી મનમાં પોતને એમ થાય હું પેલો એટલી ગુસ્સાવાળી હતી. મારા બાપ વગર હું મમ્મીને એટલું જ કહેતી, મારી સાસુને હું એટલું જ કહેતી, પણ હું એને એમ ના કહેતી કે મમ્મી તમે આ ના કરો. એને થોડુંક નેચરલ એવું એટલે એને મને કેવું પડતું હોય એમાં હું કહેતી, પણ હવે હું કેવું નહીં બસ આપણા મનમાં એમ થાય કે હવે આપણે નથી કેવું. સ્વયંને સુધાર. તમે સુધર્યા ને તો ઓટોમેટિક ઈ સુધરી જશે. એની સમજણ ના હોય ને કોકને પરમાત્મા પેલી સમજણ આપે. હે કે આજ કોઈ દિવસ આપણી મુલાકાત નથી, આજ તમે આયા 100 કામ મૂકીને આયા. એ તમે અહીંયા કેને મૂકી? આજ ગુરુએ જ મૂકી હે ને. બાકી આજ કામ તો હતું જ ને, તમને હતું જ ને. મેં શેતલબેને ના જ કીધી કે હું નહીં આવી શકું. ઈ કે મન આજે છે કામ તે નહીં આવે, પણ ઈ કામ કરવાનું મન જ ના થયું કે આજે ને ગુરુને મંત્ર હમણાં જ ગુરુ કર્યા તો એનામાં આટલું પોતાનામાં સ્વયંને કે ખબર પડી ગઈ કે કરવી નથી ને હવે સાંભળ્યું નથી. કોઈક વ્યક્તિ આપને એમ કે અમારા મમ્મી આમ કરે હે તો બસ પડી કે કદાચ ના કહી શકી તો આજે મળે ને જવાબ. બે હવે ઈ જ કર નાખું, એક હાથ કોને સાંભળું, બીજા બસ પૂરું. ને મંત્ર કે હું હાલતે ચાલતે કે એમ ચાલુ જ થઈ ગયું હોય કે આમ આવી જ જારો મોઢામાં એમ. તો આપણે એનો અભ્યાસ કરી ત્યાં આવે ને જો ને કહી જ દીધું ને કે હતું એ સ્વીકારી લીધું
કીધા વગર સ્વીકારી લીધું ને કે મને ગુસ્સો આવતો તો કેવું પડ્યું કે તું તારું પાપ પ્રકાશ સ્વયં પ્રકાશી લીધું. આજે આપણે એમ કહેવાય નહીં કે તું તારું પ્રકાશી ગયા, કેવું એ ના પડ્યું, ટોપિકીને ખબર પડી ગઈ ને બોલી ગયા ને. આપણે પાપ પ્રકાશી લઈ કે આ પાપ કહેવાય. કહેવાનો મતલબ કે આપણે સમજણ નથી હે કે મને ગુસ્સો આવતો તો ગુસ્સાને લીધે જે બોલાઈ જતું તેનાથી બધાને તકલીફ થતી હતી, પણ હવે ખબર પડી ગઈ કે હવે એ સ્વીકારીને ત્યાં આગળ નવો ગુસ્સો ના થાય. કે આજે એને પોતે સ્વયંને ખબર પડી, પણ આજે એને ગતગંગામાં સ્વીકાર્યું કે મને ગુસ્સો આવતો હતો. ને હજી આવશે જ, પણ એને પિત્તે આવડી જશે. નહીં આવે એવું નથી વાલા, ગુસ્સા તો આવે પણ એને આમ ઝેરની જેમ પીવા પડે. મીરાએ કીધું ઝેરનો પ્યાલો પીધો હતો, કે ઝેરનો પ્યાલો એટલે આ સંસાર રૂપી ઝેર એને, કે લોકો એને એટલા મેણા માર્યા હતા ને એ એને પીધા હતા. એમ આપણે આ સંસારમાં એ ઝેરના ઘૂંટડા એવા પરિવાર થકી આપણે પરીક્ષાઓ આવશે હે, કે આપણે આ માર્ગે પગ મૂકીને ત્યાં આપણે ઘણી કષ્ટીને પરીક્ષાઓ લેવાય, પણ આમ પીતું જવાનું એક રીતે અમૃત બની જશે હે. આવી જ જાય વાલે વિશ્વાસ છે કે મને તમારા જેવું બનવું હોય, તમારા જેવું બનવા માટે મને શું કરવું હોય, મને કંઈ આવડતું નથી. આવડેલું તઈ જ ઉપાધિ હે ને, આવડતું કંઈ જ નથી એવું બની જવાનું હોય ને. બસ મંત્રનું રટણ કરો, કંઈ સાંભળવાની જરૂર નથી. ભજન કીર્તન મસ્ત તમે સાંભળો હે, આનંદ લો ને સમય મળે તે જાપ કરવા બેસી જાઓ. આજ બધી ખબર હે, બધું જ કરી રહ્યા અમે, બધે જીયા પણ નિંદા નથી છોડી. તો તમે કંઈ જ નથી કર્યું ને, નિંદા ના છોડી હોય તો. સાંભળવી એ નથી ને કરવી એ નથી વાલા, ખરેખર આપણે જ આપણા પોટલા ભરી રહ્યા સાંભળીને ને કરીને. આજ ધારો નહીં કરી શકો હો વાલા, તમે ધારો નહીં કરી શકો હો છે ને, તો એ ધોળ આમાં લગાવી દઈ તો હે પાર થઈ જાય. કરતો હતો તમે મસ્ત કરતા હતા, વચ્ચે આ કર્મને આધીન થોડુંક તકલીફ આવી હે, વિખાઈ ગયું ને તો વિખાઈ ગયું માળો એક થઈ શકે ને, હતો એ વિખાણો એ પાછો થઈ શકે ને, પણ એ સમજણ આવે તઈ થાય ને. બસ એ વચ્ચે કર્મ હતું વાલા, સ્વીકારી લો કે બસ મારા કર્મને આધીન આ બધું થયું હતું, તો બસ ગુરુદેવ મને સદબુદ્ધિને પ્રેરણા દો. બસ આપણા સ્વયં માટે માંગવાનું હોય, લોકો માટે નહીં. એકલા આવીએ ને એકલા જવાનું હોય તો એકલાનું જ કરવાનું રહ્યું, તો આપણે બધાનું કોણ કરી રહ્યા હે હજી. બસ આપણો શું રોલ હે, આપણી ઘરમાં શું ફરજ હે, બસ એ બેસ્ટ નિભાવી આપણે. કે જેઠાણીની શું હોય, દેરાણીની શું હોય, એ બેની હરખી જ હોય. આપણે જેઠાણી એટલે મોટા વડીલ કરી દીધા, એ જેઠાણીને હાવનું પદ દઈ દીધું હે. બે બોનનું જઈને આપણે તો બે સંપીને ના કરી શકી. આજ પરમાત્મા બે જીવાત્માની બેહાડી દીધા એક જ પરિવારના હે, તો થઈ નહીં જાય ઝપાટે, થઈ જશે. વિશ્વાસ રાખવાનો કે કર્મ મારું ને સમય નથી આવ્યો, આવશે બધું થશે ને, કરવું હે ને ખરેખર મસ્ત પ્રેમ 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 એ જ બાટવો હોય ને મેળવવું હોય કંઈ. બસ ગુરુદેવને કંઈ બીજું ખપતું નથી જીવનમાં. ગુરુ મળ્યા તો પછી કંઈ આવે વાલો માંગવાનું હે, કંઈ ના આવે. બસ ગુરુ મંત્ર રટો, અમને આનંદ થઈ ગયો કે આ એટલું જ હમણાં જ ગુરુ કર્યા ને કે મંત્ર સ્વીકારી લીધું ને હજી પોતને દેખાશે, એની ભૂલું દેખાશે જ, આટલી એ દેખાણી. હજી પોતે એ શબ્દો પકડે ને વાલા, શબ્દો પકડીને તો સામે વાળું જાતે જ બોલે, કેવું ના પડે કે તમે ઉપર થઈને બોલો હે, પણ એ સ્વયં બોલે ને તો જ આગળ વધાય. આજ બધા આપણે સ્વયં બોલ્યા હતા ને કે મારી ભૂલું ઘણી જીવનમાં થઈ ગયું હોય હે, એ બોલ્યા હતા ને આપણે ત્યાં આગળ વધ્યા ને. હવે આપણે એમ કહે કે વાલા તમે બોલો તમારી ભૂલું, એ સ્વયંને જોવાની એની જાતે જ બોલશે ને તો જ આગળ વધશે, બતાવવાની નથી કેમને. એટલું સ્વીકાર લેવાનું આપણે કે કર્મને આધીન બધી વસ્તુ મળીએ તો કોઈને દોષ દેવાનો નહીં, સુખી દુઃખી થવાનો નહીં, ને આપણો જે રોલ હે ને એ બેસ્ટ પરમાત્મા કેમ નિભાવવો ને નિભાવતે મને નથી આવડતો હે. મને પત્નીનો મળ્યો, જેઠણીનો મળ્યો, સાસુનો મળ્યો હોય તો એ કેમ કરવાનું ગુરુદેવ, એને સાથે રાખો, સમર્પિત થઈ જાઓ, પછી જુઓ તો કેમ નિભાવાયો. અમને નહોતો જ આવડતો ને, નહોતો જ આવડતો, એ કેને કરાવડાયો ને એ જ કરે આજે. આપણાથી ના થાય કાંઈ. આજે એમ થાય કે મારાથી આ બધું કામ થાય એમ, હું બધાને હાચવું, એ આપણાથી ના હાચવાય. હાચવાવાળો એ હે, એ પ્રેરણા દે. ધીરજ ધરવી પડે ને, આપણે ધીરજ નથી ધરતા, ઉતાવળિયા થઈ જરા ને કરમ બાંધી દઈ રહ્યા, પૂરા નથી થયા, હજી બંધાઈ જ રહ્યા. તમને એમ કે નવા તો નથી બંધાતા, પણ ઘણા બંધાણા આ વિચારોથી. વિચારો સ્ટોપ થયા આપને નથી થયા ને, તો પછી એ વિચારથી કરમ બંધાઈ જાય ને હે, તો આપણે વાણીથી સ્ટોપ થાય. મન વાણી જેવું વિચારે ને
વ્યવહારજી એવું શબ્દોમાં આવે, પણ આપણે આખો દિવસ ગુરુદેવનો જ મંત્ર અને એનું ધ્યાન કરી તો ધ્યાન મતલબ કે તમે જે કામ કરતા હોય કે હવે રોટલી બનાવી રહ્યા કે હાલો તો એમ જ એ કેમ બને રહી કેમ થાય રહી જુઓ તમે તો વિચાર બીજે ગયો કે એનું બગડ્યું તો રોટલી એ ફર્સ્ટ ક્લાસ બનશે. પણ આપણે શાક વગાડતે વગાડતે કાનમાં હેડફોન હોય ને એમાં ફોન કર્યો હોય મમ્મીને કે બોનુને ઘરનું બધું આપણું ચિત્ર ત્યાં મૂકવાનું, તો આપણે દુઃખી થયા ને એ દુઃખી થયા ને એ શું કરી શકે અહીંયા? તો આ ધ્યાન દીધું હોત તો શાકમાં મીઠું ઓછું થયું હોત. જમવા બે એટલે પ્રભુ કે કોઈક બાળકો કે આજ મીઠું ઓછું હોય મરચું ઘણું હોય તો આપણું ધ્યાન બીજે હતું. એટલે મસ્ત ટેસ્ટે કરી રહ્યા, બોલો પાછું બનાવીને ટેસ્ટે કરી તોય ઓછું નીકળે તો આપણું મન ભટક્યું હોય તઈ આપણે ભાવ કરી રહ્યા પણ વાણીથી કરી રહ્યા, હૃદયથી નથી કરતા કે બનાવ્યાવાળો તું કર્યાવાળો તું. એ વાણીથી આવડી ગયું ને આપણે પોપટની જેમ બોલ બોલ કરી રહ્યા. કેવું એ ના પડે, એ કેવું પડે રોજી આપણાથી અલગ એટલે કેવું પડે રૂન કે મારા ઘટમાં તું જ બિરાજમાનો, તો હરેક કાર્ય તમે જ કરનારા તો પછી મને શબ્દ વાણીથી તમને કેવું પડે કે શરૂઆતમાં કેવું પડે સચાર સાથે રહેજો હર કાર્ય તમે કરો રા, તો એનો અંત તો કંઈક આવો ખપે ને. એ કઈ અંત આવે? એ તો હજી આપણે હુંમાં હોય ત્યાં સુધી અંત ના આવે. ભૂલાય તે એને જ કહેવાનું કાંઈ, એ પોતે કરાવે અંદર બેઠું હોય ને તત્વ. બસ મને કંઈ આવડતું નથી ગુરુદેવ, જેવું છું તેવું તમારા શરણે આવ્યો હું, સ્વીકાર કરજો. બસ હવે આ બાળકથી ભૂલ ના થાય, નવી માં ના કરવી પડે, બસ એવું જ્ઞાન સમજણ આપજો. 9 મહિના ઊંધા લટકતા હતા પેટમાં એ ચિત્ર યાદ કરી લેવાનું વાલા. એમાં ફરી આવું હોય આપણે ને એ લટક્યા પછી એ બારે નીકળ્યા પછી લટક્યાથી બુરી હાલતે તોય આપણે આ માયા કેટલી ગમે જ રહી ને. તો પછી એનાથી પર કેમ થવાય? ગુરુ કરાવે આપને, પર કરાવે ને. ગુરુને ગુરુ મંત્રનું રટણ કર્યા રાખો. આખો દિવસ બેઠા બેઠા બીજો વિચારે નહીં આવે. આખો દિવસ વ્યવહાર કરવા નથી જવું આપને કામ. મસ્ત સવારે 1 કલાક કામ હોય, બપોરે હોય સાંજે હોય, વચ્ચેના કલાકમાં આપણે શું કરી રહ્યા? નામ સ્મરણ થાય ને હાલતે ચાલતે તેટલી જ કલાક કામ કરે, બીજા બેઠા રહે એ કલાકમાં તમે શું કર્યું? તમે કરજો તો મનોમંથન કરજો તો. એ બધું ભૂલી ગયા અહીંયા આપણે કરવાનું, ભૂલી જ ગયા. ને રોજ કાંઈ બજારના કામ નથી હોતા, વ્યવહારના કામ નથી હોતા. એ સમય વ્યવહાર આવે રા ત્યાં જ જવું હોય ને વ્યવહાર કરવા. આજે દિવાળી જવું ને અત્યારથી એની તૈયારી કરી રહ્યા કે દિવાળી પછી અમારા પ્રસંગે તે પ્રસંગે આપણે મોણવા મળનાર હોય, ખબર પલ્લીએ ખબર નથી ને વાત કરી રહ્યા આપણે કલની કરી રહ્યા ને. તો એ કાલ આવશે, આપણે લગ્નમાં જવું હોય, આપણે વ્યવહાર કરવા જવાય તો અંદર બેઠો એ પોતે આપણે વસ્તુ લેવડાવશે ને કરાવશે. તો અત્યારથી શું કરવા સુખી દુઃખી થઈ રહ્યા? આટલું વહેલું લઈ લેતી ત્યાંથી ગમતું એ નથી, એવું જ થાય રૂ. એટલે જે લીધું એને પહેરો બીજે દી, કાલ થનારી ખબર પૈસા તો આજ કે કાલ નથી વાલા. જેને દીધાની ચપટીમાં લઈ શકે ને. તો બસ આપણાથી કોઈને તકલીફ ના થાય. બસ પરમાત્માને એ જ અંતરથી પ્રાર્થના કે આ જીવાતમાં જ્યાં જાય ત્યાં કોઈ વ્યક્તિને આ જીવાતમાંથી તકલીફ ના થાય એવી તું બનાવજે, એવું તું બનાવજે. હજી આપણે જઈને બધે તકલીફ થાય જ રહી ને બધાને, નથી થતી. બસ એ જ એટલું જ માંગવાનું હોય, આત્માનું કલ્યાણ, બસ બીજું નહીં. આપણે તો આપણું થાય ખબર નહીં પણ બીજાને બધાને કરાવતા જઈએ, એક સેવા કરતા જઈએ. એ અહંકાર પાછળ. આ સંતો ગુરુ એને આપણે નથી છોડ્યા. એ આવા ગુરુ એવા એની પદ એમને મળે નથી મળતા ને. એવી પાત્રતા બંને તઈ મળે ને. એવું મળ્યા પછી આપણે આવું કરી રહ્યો તો એ આપણે પ્રેરણા તો એ જ દેરા ને. જેવો છો તેવો તું આવી જા. મેં કીધું સમુદ્રમાં નદી નાળાનો કચરો સમુદ્ર નથી કહેતો તું જી છે એ લઈને આવ, એમ નથી કહેતો તું કચરો લઈને કાં આવ્યો. એમ ગુરુ એમ જ કર્યા કે તે મનુષ્ય અવતાર મળ્યો હોય, જેવો તારા કર્મ છે જેવું છે તેવું તું આવી જા મારા શરણે. તોય આપણે જઈ નહીં કહેરા કે તારો કચરો હું મદદ કરાવું કઢાવવામાં, તોય આપણે અહંકાર આ કાઢવા નથી દેતો. ઝીણામાં ઝીણો અહંકાર બધું જ કરી લો પણ ચાલો અહંકાર એવો હોય ને સારી વસ્તુનો કે ખરાબનો તો પણ સારીનો એટલો અહંકાર આપને આવી જાય. એમાં તાર મન વિચારેલું ક્યાં શું એ મનોમંથન કરવાનું બેસીને ઘરે.
મેં તો ઘણી વાર માફી માંગી અમારા બધા પરિવારની તે હું એ માંગીએ તે એ અહંકારે માફી માંગી હોય કેવી માફી હોય હે ને એકવાર માફી માંગો ને ફરી વાર માંગવી જ ના પડે બા અંદર બેઠું હોય તત્વ માફી માંગે ને તો વારે ઘડીએ ના માંગવી પડે એવી માંગવાની એવી કે ફરી વાર માંગવી જ ના પડે આપણે હું કરી રહ્યા તે એ માફી માંગે ને એ કામ કરે પછી તો અધૂરું જ કરે ને આ તો આપણા ઘટમાં બેઠો હોય ને બિરાજમાન એ કરાવડાવે આ લેસન તો એમાં કઈ રે અધૂરું કંઈ ના રે એક જ વાર માફી માંગ્યા પછી આપણાથી ભૂલું જીવનમાં થાય પણ એવી ભૂલ ના થાય કે સામેવાળા વ્યક્તિને દુઃખ થાય એવી ભૂલું ના થાય ભૂલું તો થશે મનુષ્ય એટલે ભૂલું તો થનારી છે કર્મને આધીન પણ એનો સ્વીકાર ભાવ કે સાચી વાત હો વાલા મારી આ ભૂલ થઈ ગઈ એ સ્વીકાર ભાવ હોવો ખપે આપણે એ સ્વીકાર ભાવ નથી અહંકારી કરવા દેતો આપણે કે તું સ્વીકારીશ તો તું તો ગુરુ બની ગયો તું શું કરાવી નાની નાની ભૂલું સ્વીકારો રી એ અહંકાર એમ કહેવો કીધું તું ને બધું છૂટી જાય પણ અહંકાર નહીં છૂટે ઉપર જઈને ફગાવશે ને નીચે ઊભાય ઝીલવા બાપ હે કે ઊભાય ઝીલવા પડવા ના દે એવું તૈયાર કરે કે મારું બાળક એકલું હાલ્યું જાય હે રવાનું કરે રસ્તો બતાવે ને હાલતું જાય પડે ને તે નીચે ઊભા છે આવ્યો ને અહંકાર હાલ એ બતાવો સ્વયંને જોવું પડે આજ બધા પૂછો વાલા અમારા ભૂલું સી હોય બાપ પોતે બતાવે અમને બતાવે તમને નહીં બતાવે બધાને હે અમને કોણ બતાવે રે અમારું ભૂલું અંદર બેઠો એ બતાવે તો તમારા ઘટમાં બેઠો એ જોવો ને ભૂલું બતાવશે આપણે આપણે પેલું જ પગથિયું ચૂકી ગયા ને પરિવાર તો આજ પરિવાર ખુશ ના હોય ને તો આપણે પરમાત્મા સુધી ના પહોંચી શકાય ગમે તેટલી તમે જપ તપ કરો ધ્યાન મૌન કે ગમે તે જાત્રા કરી આવો બાકી એ નહીં થાય આપણા થકી આપણા પરિવારમાં કોઈ વ્યક્તિને તકલીફ ના થવી જોઈએ કર્મને આધીન થશે પણ એ તો ક્ષણિક હશે હે કે મા દીકરીનું બોલવાનું થયું ક્ષણિક થયું પણ પછી એનો રાગ દ્વેષ નહીં રાખવાનો આપણે આ રાગ દ્વેષ નિંદા ને એટલું આપણે અંદર ભરાઈ ગયું હોય ને દેખાતું જ નથી પણ એ કોણ બતાવે આ મંત્ર રટોરા એ બતાવે તમારી ભૂલો આટલાથી તમે નિંદા કરતા હતા ને ગુરુ થયા પછી છોડ્યું ને તો એ કેને છોડાય તમને ગુરુએ છોડાયા તો આગળનું નહીં છોડાવે હજી હા એ ધીમે ધીમે છોડાવે છોડાવશે વિશ્વાસ રાખવાનો આપણે ઉતાવળ બહુ કરી રહ્યા ધીમે 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 બસ એવો બનાવ ભલે વાર લાગે પણ તારા જેવું બનવું હોય તમે મારા ઘટમાં જ બિરાજમાનો પણ એ સ્વરૂપને જોવા જેવી દ્રષ્ટિ તો બનાવ એવી દ્રષ્ટિ જ નથી આપણા કને આમ કહેતા હતા કે હજી બીજામાં દોષ દેખાય નહીં આપણા જ દોષે હે તો હજી આપણે પૂરા થયા જોવાના બીજામાં જોઈ જ રહે કેને ક્ષમા માંગી કેવી માંગી હે જેવી માંગી એવી એને બાળક બાપ પોતે એને કરાવશે આપણે છે એ અધિકાર આપણે આપણું લેસન કરો સ્વયંનું જ કરવાનું હોય ને આપણો જે રોલ મળ્યો વહુનો તો વહુનો શું રોલ હે બસ સાસુ સાથે કેવું રહેવું પપ્પા સાથે મમ્મી સાથે દેરાણી જેઠાણી બધા ઘરમાં હે આપણા બોલવા વાણી વ્યવહાર વચનથી કોઈને તકલીફ થાય કે નહીં ધ્યાન એનું ધ્યાન રાખવાનું હોય આપણે તો મંદિરમાં બહીને ધ્યાન કરી રહ્યા હે પણ ધ્યાન એ રાખવાનું કે પરિવારમાં આ મારા થકી કોઈને તકલીફ થાય કે નહીં આ દેહથી એ ધ્યાન રાખવાનું આપણે એ નથી રાખતા મંદિરમાં હું 4 વાગે બેસી જાઉં 3 વાગે બેસી જાઉં પણ વિચારો સ્થિર રહેરા એ જોવાનું બસ વિચારો સ્થિર રહે તો સમજી લેવાનું સ્થિરતા પરમાત્મા સાક્ષાત શૂન્ય કે એનો આકાર નથી નિરાકારે પરમાત્મા એટલે ભગવાન હે તો નામ તો ખપે ને કાંક એનું હે એટલા માટે આપણે ગુરુ મળ્યા ગુરુને પકડી લો કે ગુરુ સાક્ષાત બતાવશે કે તું ને હું એક જ પણ એ કરવા શું કરવાનું તી કે તારું આ નિર્મળ હૃદયમાં કચરો ભર્યો મેલું હોય તારું હૃદય એને સાફ કરતું તો સાફ શેનાથી થાય કે ગુરુ મંત્રથી તો આપણા કાન તો એ 2 વસ્તુ હોય તો હજી આપણે ક્યાં ભટકી રહ્યા હે ઉમ્મા જવું ઉમ્મા હાલો પૈસેથી જ્ઞાન વેચાય કોઈ દી તો આપણે હવે એ કરી રહ્યા 7,000 10,000 ખર્ચીને શિબિરમાં જઈ રહ્યા એ કેવું જ્ઞાન હોય આપણા કને આવડું મસ્ત અમૂલ્ય મહામંત્ર હે એ ચાવી હે આપણા કને ને એ ચાવી લઈને બીજાની ચાવી આપણા તાળામાં ઘરે કે હે ના હોય તો બીજી બનાવડાવવા જવી પડે ને ડુપ્લિકેટ એમાં આપણા કરતાં ઓરિજિનલ હે પણ આપણે આ ખોટું કાર્ય થાય ને જોઈ અને એમાં જતા રહી રહ્યા એ કર્યું આ વાલા ગમે તે કરે કે ના કરે તો મને ત્યાં શું ફેર પડવો ખપે
બસ એવું બની જવાનું, દ્રષ્ટા બનીને જોવાનું હોય. ને તમે શરીરથી વળી લો, અંતરથી આશીર્વાદ, હે કે માવતરના આશીર્વાદ જ હોય હંમેશા. એનો દીકરો કે વહુ ગમે તેવું કાર્ય કરે ને તો માવતરના અંદરથી કોઈ દિવસ નિહાકા ના આવે, એના આશીર્વાદ જ આવે. પણ એ બાળકો જોઈ ના શકે, એવા નેગેટિવિટીમાં ભરાઈ ગઈ હોય ને, હે એટલું જ વિચારી લેવાનું કે આજે આપણે જે ઘરમાં રહી રહ્યા એ ગરીબ વાલાનું એ નથી, માનું એ નથી, પણ અત્યારે આપને તો ચિત્ર માનું દેખાયું ને મા બાપનું, તો એના થકી આપણે આ ઘરમાં તો એનો ધન્યવાદ તો પેલો જીવતા માવતરનો કરવાનો આવે, પછી ગુરુનો આવે. તો પહેલાં તો આપણે ક્યાં કરી રહ્યા? ગુરુદેવને. આજ ઘરમાં માવતર બેઠા હોય ને વાલા, તો પહેલાં માવતરને પગે લાગજો, પછી મંદિરમાં જજો. કે આપણે મંદિરમાં આપણો કચરો લઈને જ જઈ રહ્યા, ડોળમાં ડબલ ડુપ્લિકેટ, હે અંદર જઈને નાટક કરી મંદિર આગળ ઊભા રહીને, તોય બાપને એમ થાય કે મારું બાળક આવ્યું મંદિરમાં પગ તો મૂક્યો ને, એ મૂક્યો હોય તો એક દિવસ ચોખ્ખું એ થશે ને, પગ મૂક્યો ને, હે આજે ભલે આપણે બધા એમ કે એની શું પાત્રતા હે, એ આપણી એ બોલવાનો અધિકાર હે, એની પાત્રતા હે એવો. કેટલી નાની નાની ભૂલો આપણે જીવનમાં કરી નાખી, દેખાય રહી. પાત્રતા આપણી હે કે નહીં એટલું જુઓ, બીજાની નહીં, આપણી જુઓ, સ્વયંની. એવું પાત્ર બનાવજે તું, ગુરુદેવને કહી સૃષ્ટિ ઉપર મૂક્યા એને જે આપને કે આ ચકેડામાંથી કાઢવા માટે, હે ફરી ફરીને કે ત્યાં જવાય, કે ફરી ફરીને ત્યાં જવાય રૂ કે એ ભૂલભુલૈયામાં ફસાઈ ગયા ને, ભૂલભુલૈયા બનાવી હોય ને આપણે, એ બધા જઈ ફરવા ત્યાં ભૂલભુલૈયા હોય, એમાં આપણે ખોવાઈ જઈ રહે, પણ છેલ્લે ગોતી કોણ દે? એ શરીરથી ફરવા મમ્મી પપ્પા ગયા હોય તો મમ્મી પપ્પા ગોતી દે. એ શરીરના ગુરુ કોણ એ? આપણા માવતર, મમ્મી પપ્પા. એ સારા સંસ્કાર આવે ને આપણે આત્માના ગુરુ બસ આપણે જે શરીરથી કર્યા એ બધા ઈ, તો એ આપણે આત્માની ઓળખાણ કરાવે. આપણે સૃષ્ટિ ઉપર માવતરે આપણે જન્મ આપ્યો, હે તો સૃષ્ટિમાં કેમ રહેવું એમ આપણે માવતર સંસ્કાર આપેલા ને, આપે જ રહે. કોઈના માવતર ખોટા સંસ્કાર ના આપે, પણ આપણે ગ્રહણ નથી કરતા. માવતરના નથી કર્યા તો ગુરુના આપણે કેમ કરશું? હે આ જેટલું જ વિચાર લે, ગુરુ તમારી સાથે છે, પણ તમારી જે ભૂલું થઈ ને જીવનમાં, બસ એને સ્વીકારી લો ને માવતરની હૃદયથી આપણી ફરજ છે એ છે, ત્યાં આપણે આ ઘર મળ્યું હોય, હે આત્મા તો અજર મરે ને, પણ એને ખોળ્યું કર્મને આધીન મળ્યું હોય ને, એ ઘર મળ્યું તો એ આત્માને અંદર આવ્યો ને. તો ધન્યવાદ કે બધી યોનિમાં હોય જ પરમાત્મા, પણ જે મનુષ્ય યોનિમાં છે ને સાક્ષાત્કાર થઈ જાય, કે જ્યાંથી આવ્યા ને ત્યાં પહોંચી જાય. બેઠા બેઠા મનોમંથન કરો, હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું હોય મને, એ કરો ને બીજું કર્યા કરતાં કે હું ક્યાં પહોંચી. મને હવે આગળનું લેસન ઓટોમેટિક છોરા ભણેરા, પેલી ચોપડી પાસ થયા બીજીમાં આપણે મૂકી જ રહ્યા ને, તો આપણું એ થતું જ જશે. માગવું કંઈ નથી, આગળ શું કરી હવે અમે કે લેસન તો થઈ ગયું, નિંદા મૂકી દીધી, ક્ષમા માંગી લીધી, એ થી કહેવાનું આવે નહીં કે મેં નિંદાને ક્ષમા છોડી દીધી. હે એ છૂટી જશે તો ઓટોમેટિક આગળનું લેસન મળતું જ જશે, મળતું જ જાય વાલા, ખાલી થઈ એમ મળતું જ આવે. આગળનું કંઈ નથી. આપણે કીધું ને બેસી બેસીને એ જ આત્માનું કલ્યાણ, હે આત્માનો સાક્ષાત્કાર, આત્માની અનુભૂતિ એ કંઈ થાય કે આપણે સ્વયંને બેસીને ટાઈમ આપી. ત્યાં આજે માણસ ભાગ દોડમાં પડ્યું હોય, ટાઈમ આપ્યો? હે સ્વયં પોતને નથી આપ્યો તો એ પરિવારને શું આપશે? આ જેટલું જ વિચારો દિલ ઉપર હાથ રાખીને કે આપણે કેટલો સમય આપણી જાતને આપ્યો અને કેટલો સ્વયંને પ્રેમ કર્યો હોય. નથી જ કર્યો, બીજા માટે જ જીવી રહ્યા, પોતાના માટે જીવ્યા ને બીજાનું વિચારીને શરીરમાં રોગો ઉત્પન્ન કરી દીધા, બીમારીઓ. બીજાનું વિચારીને લઈ લીધું. આજે પોતનું જ વિચાર્યું હોત ને, પોતને જ પ્રેમ કર્યો હોત તો આવત એ નહીં. આજે આપણે કર્મને આધીન નથી દુખતું, કમરું દુખે, કોકને પગ દુખે, પણ આ બધું છોડી દો, નિંદા ચુગલી કરવાનું, તો આ બધું ઓટોમેટિક કર્મનો અંત આવશે. અને અંત આવે કંઈ છોડી ત્યાં આવે ને. ગુરુ મંત્ર, માળા, આસન, ગુરુ એક, મંત્ર એક ને આસન એક ને માળા એક. આ છે કેનું એક એક ઈ? હે બસ એ પછી છૂટી જાય, પેલું કર પકડવું તો પડે ને. પછી છોડાવે કોણ એમાંથી? આપણે ગુરુ જ છોડાવે, પણ આપણે જાતે છૂટવા માંગી રહ્યા, જાતે એમ થારું આગળ શું હજી હાલો તો એ આગળ તો ઘણું એ પડ્યું હોય, ઘણું એ છે, પણ હમણાં જે છે ને ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યને યાદ ના કરો.
જ્યાં જઈને એનો આનંદ લો. પણ આપણે વર્તમાનમાં રહેતા નથી, ભૂતકાળનું યાદ કરીને રોઈ રહ્યા અને ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરી રહ્યા. થશે ને આપણા છોરા શું કરશે, છોરા કમાશે, તમે નિવૃત્ત થઈ જશો તે આપણે ત્યાં સુધી જીવશું એ ખબર એ આપણે. અત્યારે સાથે હઈ એનો આનંદ કોણ નથી લેતા આપણે. કાલની ચિંતા કરી રહ્યા આપણે, કાલ શું કરશું. હમણાં જ રક્ષાબંધન આવે રહી, અત્યારથી બધાએ પરિણામ કરી લીધું હોય, શું કરશું કેમ કરશું હે. રક્ષાબંધન કેટલી વાર પણ આજે જ રક્ષાબંધન એવા ભાવથી રક્ષાબંધનની જેમ રહીને ના કીધું રોજ દિવાળી, રોજ હોળી, રોજ તહેવારે આપણે બની ગયા સાક્ષાત પરમાત્મા તો હો. બાકી મનુષ્ય હોય ને એટલે આપણે આ તહેવારની રાહ જોવી પડેલી કે આ તહેવાર આવશે એવું આવશે હે. પણ રોજ હોળી દિવાળી, રોજ પૂનમ ગુરુવાર, જી મોનો રોજ હે વાલા. પણ એ પાત્ર બની તઈ આપણી એ આનંદ અનુભૂતિ થાય ને. એ આપણે ત્યાં કને પહોંચવા માટે ગુરુ મળ્યા જીવનમાં. એ રસ્તો આપણે આગળ પહેલાં હાલ્યા ને ચોખ્ખો કરતા જાય રહ્યા. એટલાનું મંત્ર દીધો ભેગો કે તમે એ સ્વયંને કરવું પડશે. અમે તો મંત્રને મસ્તક ઉપર તમારા હાથ મૂક્યો હે, પણ આગળનું તો તમને કરવું પડે ને. એટલાનું મંત્ર દીધો એ ચાવી એ આપણે છેક પહોંચાડે. કેરાન સુતેલા વિરલા જાગી જાઓ હે, રાહ જોઈને બેઠા ગુરુદેવ કે આવશે મારો દીકરો, મારો બાળક આવશે. એ રાહને આપણે પૂરું કરાવડાવીને જોવાની એને. આપણે આપણું છોરું સ્કૂલે જારું, કમાવા જારું હે, કે જેવા કોકના બાળક મોટા હોય, ધંધે જતા હોય, એને રાતે કેવી રાહ નથી જોતા કે કેમ થયા હજી ના આવ્યા, કેમ થયા. એમ આપણો બાપ કેરા ભવો ભવથી તું ભટકો રહો હે, હવે અંધારું થઈ ગયું હે મારા વીરા, મારા ભાઈ તું આવી જા. એ ત્યાં બોલાવે આપણે પુકારીને પણ આપણે માયામાં એટલા વીટળાઈ ગયા. પતિ પત્ની શરીરના સગા છે એ કાલ છોડીને આપણે જતા રહેશે ને આપણે એમ જ વીટળાઈ ગયા. આપણે એમાં મોર રાખ્યો તઈ દુઃખી થયા ને, મારું કર્યું તઈ મર્યા ને. તારું ગુરુદેવી તારું બાળક એ તમારો પરિવારે તો તરી જશે. આપણે તરશું સાથે પરિવારને, સમાજને, દુનિયા વિશ્વ બધાનું કલ્યાણ થશે. પણ આપણે મારું કરીને મર્યા, ભેગો અહંકાર લીધો. મારું છે કંઈ જ નથી. એટલે ખરેખર ભક્તિ બધા જ આપણે કરી રહ્યા પણ સમજણ વગરની કરી રહ્યા. પૂજા પાઠ દીવા ક્રિયા કર્મ બધું જ કરી રહ્યા પણ એ અહંકાર સાથે કરી રહ્યા કે હું 4 વાગે ઉઠીને દીવા કરું, હું હાજે મંદિરે જાઉં. તે લઈ જાય કોણ રૂ? લઈ જાય વાળું તત્વ અંદર એ લઈ જાય તો એને અહંકાર કર્યો કદી હે? આપણે શું કરી રહ્યા ને આપણા અંદર બેઠો ને ત્રીજી વ્યક્તિને ખબર ના પડવી ખપે. સારું તમે બધું બતાવો રા આપણું ચિત્ર હે, એ તો સમય આવશે પોતે પરમાત્મા બતાવશે ગુરુદેવ. પણ આપણું ખરાબ હે જાડેજાન જેમ પ્રકાશી દઈ તો એના જેટલા જ નથી જ કર્યા ને. કેસલ જાડેજા જેટલા એટલા આ બધા પીર બની ગયા ને પ્રકાશ્યા ને એના પાપ ગુનાહ કે મેં આમ કર્યું તું હે. આપણે તો સાલું ખરેખર કહેવાનું મન થાય, આપણું જે ટેલેન્ટ હોય એ બધા આગળ કહી રહ્યા પણ અવગુણ કીધા. આપણે અવગુણ કહી દો, ગુણ તો ઓટોમેટિક તો ફેલાયા વગર નહીં રહે. અગરબત્તીની સુગંધ ફેલાયા વગર રહે. તમે કમાડ બંધ કરી દો તો એ તો નીકળીને આવે ને હે. એમ આપણે અગરબત્તીની સુવાસ અગરબત્તી બની જશું ને વાલા તો ઓટોમેટિક બધે સુગંધ ફેલાશે. અત્યારે કી સુગંધ ફેલાઈ રહી આપણી હે? નેગેટિવિટી ફેલાય ને આપણે હઈ ફેલાય ને નેગેટિવિટી આપણે નથી ફેલાવતા તોય પહોંચી જાય રહી ને. એટલે સારી ને ખરાબ બે વસ્તુ વાલા બાપ એકેની વાત રાખવા દે કાંઈ, બધું બારે પાડશે જ આપણે. તમે આજ બધું જ કરી લો, તમે સારું કહો પણ છેલ્લી ઘડીએ તમને તમારા પાપ પ્રકાશવા જ પડે. ગત ગંગામાં પ્રકાશો ને તમે હે ઘરમાં એ ને વાલા કે આજ ના કીધું તમારા સાસુ સાથે બગડ્યું તો મંદિરમાં જઈને તમે ભગવાનને એમ કોરા કે મને માફ કરી દેજો મમ્મી કને બગડ્યું તો એ ખોટું શું કરે એમાં? એના સામે જ બોલી દો. હા બસ એના સામે જ આપણે કહી દો ને હે કે મમ્મી ભૂલ થઈ ગઈ. નકો ના કીધું બધા એક હાવનું ફોટું રાખીએ, ગરવાનું રાખીએ, હા બધાના ફોટા પર્સમાં રાખી ને ભૂલું કરીને માફી માંગતા આવી ચાલે. આજ મંદિરમાં તમે માફી માંગશો તો અંદરથી આત્મા એમ બોલશે ત્યાં જે ભૂલ કરીએ તું ત્યાં માફી માંગ. ત્યાં માંગવાની આપણે જ્યાં ભૂલ થઈ ત્યાં માંગી. મંદિરમાં શું મૂર્તિને ફોટા આગળ માંગી રહ્યા આપણે ત્યાં શું ભૂલ થઈ એને તો આપણે બનાવી એના આગળ શું માફી માંગો? એને છેતરી જ રહ્યા આપણે, છેતરી જ રહ્યા. મંદિરમાં મૂર્તિને નથી છેતરતા, ફોટાને છેતરી જ રહ્યા. જીવતા માણસને છેતરતા હોય તો મંદિરમાં ફોટાને તો કેટલું છેતરી હકી હે છેતરી હકી ને.
તો ખરેખર એટલે જ્યાં ભૂલ થાય ને ત્યાં જ નમવાનું વાલા કે મમ્મી સાથેથી આપણી બોન નનકડી દેરાણી કે જ્યાંથી તો ક્ષમા માંગીને બસ આગળ વધો ને પ્રેમથી રહો એ જ આનંદ એ વાલા છે ને એટલે આપણે બધું જ કરી ચૂક્યા પણ પહેલું પગથિયું ચૂકી ગયા ને એટલે પડી રહ્યા ભારે ઘડીએ પડી રહ્યા ચડી રહ્યા ને પડી રહ્યા પહેલું જ ક્લિયર નથી તે પાયો જ મજબૂત નથી તો પડી જવાનું બિલ્ડિંગમાં તાર પાયા મજબૂત ના હોય બિલ્ડિંગ શું થાય પડી જાય એમાં આપણો પાયો બેઝિક જ કાચું હોય કે પરિવારમાં પરમાત્માએ પરિવારમાં મૂકે આપણે કર્મ પૂરા કરવા આપણે શું કરી રહ્યા પૂરા નથી કરતા નવા નવા કર્યા કરી રહ્યા તે શું થારું પડી જઈ રહ્યા એટલે આપણા જીવનમાં ગુરુ મળ્યા એ વાલા હે કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જવા માટે ગુરુ મળ્યા મળ્યા ને તો બસ એનો હાથ પકડી લો આપણો દઈ દો એનો આપણો બે હાલે જઈ બસ મંત્ર મળ્યો હોય ને એ પહોંચાડશે આપને છેક એ મંત્રથી જ તમારા હૃદયનું શુદ્ધિકરણ થશે આજ વિચારો કેટલાય હૃદયથી એક શ્વાસ લીધો હોય ને કેટલો એક મંત્ર જપ્યો હોય હૃદયથી ભાવથી આપણે એક મંત્ર એટલું કામ કરી નાખે વાલા 1.25 લાખ જાપ થઈ જાય પણ આપણે હૃદયથી કરવું પડે ને આપણે મનથી વાણીથી જ કર્યું હોય હૃદયથી મંત્ર રટ્યાય કદી હે બસ એ કરો ને પછી જોવો જતો શું પરિવર્તન આવેલું આજ તમને આગળ મંત્ર છે ને ગુરુએ છે ને તમે હજી લેસન કીધું લેસન કરતા જાઓ ને પછી તમને અઠવાડિયામાં તમને સ્વયંને આમ અનુભવ થશે ગુરુને સાથે રાખો એક એક કાર્યમાં આપણે કીધું રસોઈ કરો કાજ કરતા જાઓ ને નહીં યાદ કરતા જાઓ તો એ પછી રટાઈ જશે આપણા હૃદયમાં જ કે એના વગર આપણે હાલશે નહીં આજે આપણે કેમ શરીરથી સગાવાલા વગર નથી હાલતું માયામાં એટલે અટવાઈ ગયા એટલા સારું ને હજી મારું તો વ્યવહાર તો કરવા જ પડે એટલે કર્યાવાળું કોણ એ વ્યવહાર ઘટમાં બેઠો એ હે તઈ આપણે કરી શકીએ ને જતો રહેશો તો આ દેહ તો રામ બોલો ભાઈ રામ કરી દેશે તો વ્યવહાર કરવા રહેશું આપણે તો કર્યાવાળો એને બધી ખબરે પરિસ્થિતિ પ્રમાણે કરાવશે આપણે એટલે આપણે પહેલું જ પગથિયું ક્લિયર કરી લો ક્ષમા માંગી લો નિંદા છોડી દો ને બસ આ બધા પરિવારમાં આવ્યા ને કર્મને આધીને આપણે બધા ભેગા થઈ તો ભૂલચૂક થાય તો એકબીજાને માફ કરવાની ભાવના રાખો ને બસ હું પીગળે ને ત્યારે સ્વયંની ઓળખાણ થાય એટલે આપણામાં હજી હું પડ્યો હોય ત્યાં જ ને નથી દેખાતો ને આજ બીજામાં આપણે ગુરુમાં હોય ને મોટા સંતોમાં ભગવાન દેખાય એ અહંકાર રહી તે એટલા હારો આપણામાં કેમ નથી દેખાતા આપણામાં જે કચરો હોય ને તો બસ આ મંત્ર મળ્યો હોય ને મંત્રનું રટણ કરતાં બધી સફાઈ થઈ જશે વાલા ખરેખર આજે આપણાથી ના બોલાતું હોય ને મૌન થઈ જાઓ મૌનમાં એટલી શક્તિ છે ને એટલી શક્તિની અંદરથી બધી શક્તિ ઉજાગર થશે વાલા પણ આપણે શાંત રહી તઈ થાય ને શાંત રહેતા નથી રાખવાનું ટેવ રાખવા હવળે થશે ને થશે જ કરવું જે કરી નાખીએ મારા જીવનમાં કર્યું પરિવર્તન મને જદી ગુરુ મંત્ર મળે મેં જદી જાપ કરી નાખ્યો ને તદીથી મેં એટલે કાંઈ બોલવાનું હોય ને ના બોલાય ને ગુરુ મંત્ર બોલવા મને જાવ શાંત થઈ જશે આપણે કર્યું હું હવે એમ જ કરું મને એમ કઈ કરાવે કોણ તમને મને આત્માથી એમ થઈ જાય કે હવે મને ગુરુ મંત્ર મને હવાને ઉઠું ને એટલે હું પેલી નાવા જાઉં પેલી કરાક વ્યવસ્થા આપણું બોલવાનું હોય એ બોલી નાખવાનું પછી નાહી ધોઈને પેલું ભગવાન હાલો આપણે જવું હોય કે ના જવું હોય જો કિચનમાં આવીએ એટલે પેલો ગુરુ મંત્ર બોલ નાખવાનું બસ ને મને કાંઈ નહીં બીજું હું હોય ને મારે પહેલેથી આદત હતી પહેલાં હું ને હનુમાન ચાલીસા કે આપણે ઓમ ભૂરભૂરવસ એ બોલતી મને એમ કિચનમાં બેઠી હોય તો મને એ બધું આમ જમવાનું બનાવ તો એ સાંભળતો હવે મને ગુરુ મંત્ર આવ્યો ને હું એ જ બોલું ગમે તે મને ગુસ્સો આવે તો હું શાંત થઈ ગુરુ મંત્ર ચાલુ છૂટી ગયું ને પેલા બોલતા હતા એ છૂટી ગયું મેં ગુરુ મંત્ર ચાલુ આજ બધાએ શું કર્યું હોય કે હનુમાન ચાલીસા છે શનિવારને મંગળવારને દીધો છે ને એકવાર બોલો દિવસમાં પણ કે અમારે આદત પડી ગઈ એની આદત હતી છૂટી નાખી મંત્ર મળ્યો તે છૂટી ગઈ દીકરીને છોડાયું હા એ છોડાવે જ આજ બધું એમ જ આવી ગયું આપણે વાર તહેવારે આપણે બધાને યાદ કરો એટલા સારું હે જ ને પણ યાદ કરો પણ એમાં ઘરી ના જાઓ તહેવાર આવ્યો ગણપતિ આવે તો ગણપતિના અંદર કોણ હે એને કેરા ને હરી તારા નામ છે 1000 હે એ આ બધા 1000 સ્વરૂપે આપણે આગળ હે છે ને આપણે મળ્યા ને જી ગુરુ બધા એમ જ હે બસ આપણે ગુરુને નમસ્કાર કરીને તો એ બધા દેવી દેવતાઓ એમાં આવી જાય કે એને અલગ અલગ નામ ના દેવા પડે
એટલું સરળ ને સીધું મળાવી દીધું હોય. આજે નકો આપણે ગુરુ ના કર્યા હોય તો કેટલા ભગવાનને મન હે, પણ એ ગુરુ મળી જાય ને પછી ગુરુનું ફોટામાં તમે ચંદન તિલક કરો, બધા દેવી દેવતાઓનો વાસ એમાં હે વાલા, બધાનો હે. એટલે હવે આપણે સમય થયો હોય. ધન્યવાદ હૃદયથી ફરી સમા ને બધા તમે આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ. એટલો સમય તમારો કિંમતી સમય તમે એટલો આપ્યો અહીંયા આવીને ને આનંદ લીધો. ગુરુદેવ તમારા ઉપર અસીમ કૃપા બનાવીને રાખે એવી અંતરથી પ્રાર્થના. જય ગુરુદેવ.